વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 6 ક્લીન લાઇનેજ હેબિટ્સ પાર્ટ 2 રીડિંગ અને રાઇટિંગ સેક્શન વિશે શીખવાનું છે, સમજવાનું છે. નમસ્કાર, જ્ઞાન ફેસિલિટેટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. રીડિંગ સેક્શનમાં સૌપ્રથમ આપણને સૂચના આપેલ છે. રીડ ધ ફોલોવિંગ નોટિસ. રીડ વાંચો ધ ફોલોવિંગ નીચે આપેલ નોટિસ સૂચના જાહેરાત. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્ક્રીન ઉપર તમને જે નોટિસ દેખાય છે, સૂચના દેખાય છે, જાહેરાત, એનું વાંચન આપણે કરવાનું છે. ડેટ આપેલ છે. આ જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. તે ડેટ છે 23/9/2024, 23મી સપ્ટેમ્બર 2024. આર્મી પબ્લિક સ્કૂલ. આ જાહેરાત આર્મી પબ્લિક સ્કૂલની છે. નોટિસ સૂચના જાહેરાત. ક્લીન લાઇનેજ કેમ્પેન, સ્વચ્છતા ઝુંબેશ. This is to inform that our school is organizing a cleanliness drive in the school from 2nd October 2024. This is to inform that our school is organizing a cleanliness drive in the school from 2nd October 2024. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સમજીએ. ધીસ ઇઝ ટુ ઇન્ફોર્મ, જાણ કરવામાં આવે છે કે અવર સ્કૂલ, આપણી શાળામાં ક્લીન લાઇનેજ ડ્રાઈવ, સ્વચ્છતા ઝુંબેશનું આયોજન 2 ઓક્ટોબર 2024ના દિવસે આપણી શાળામાં કરવામાં આવવાનું છે. એ બાબતની જાણ કરવામાં આવે છે. કઈ તારીખે છે? 2 ઓક્ટોબર 2024. સ્વચ્છતા ઝુંબેશ માટેનું આયોજન આર્મી પબ્લિક સ્કૂલની અંદર કરવાનું છે. તેની માટેની આ જાહેરાત છે અને એ આયોજન છે 2 ઓક્ટોબર 2024. All the students are requested to keep their classes and school premises clean. All the students are requested to keep their classes and school premises clean. બધા વિદ્યાર્થીઓને વિનંતી છે કે તેઓ તેમના વર્ગો અને શાળાના પરિસરને ચોખ્ખું રાખે. Use of dustbin is compulsory in the school. શાળામાં કચરાપેટીનો ઉપયોગ ફરજિયાત છે. No one will throw litter in open. કોઈ પણ ખુલ્લામાં litter, કચરો નાખશે નહીં. The members of the Cleanliness Club will visit each class every school day, and the cleanest class will be awarded at the end of every month. The members of the Cleanliness Club will visit each class every school day, and the cleanest class will be awarded at the end of every month. વિદ્યાર્થી મિત્રો, the members of the Cleanliness Club, સ્વચ્છતા ઝુંબેશના સભ્યો, વિઝિટ, મુલાકાત લેશે, each class, દરેક વર્ગની, every school day, એટલે કે શાળા સમય દરમિયાન દરરોજ, અને ધ ક્લીનેસ્ટ ક્લાસ, સૌથી સ્વચ્છ વર્ગ હશે તેને એવોર્ડેડ આપવામાં આવશે. કયો એવોર્ડ? ધ ક્લીનેસ્ટ ક્લાસ એવોર્ડ. ક્યારે? એટ ધ એન્ડ ઓફ એવરી મંથ, દર મહિનાના અંતમાં જે પણ વર્ગ
સ્વચ્છ હશે તેને ક્લીનેસ્ટ ક્લાસ એવોર્ડ આપવામાં આવશે ક્લીનલેસ ક્લબ દ્વારા. આ જાહેરાત આપવામાં આવી છે સેક્રેટરી ક્લીન લાઇનેસ ક્લબ. ક્લીન લાઇનેસ ક્લબના સેક્રેટરી દ્વારા આ જાહેરાત આપવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે જાહેરાતનું વાંચન કર્યું એના આધારે આપણે ટ્રુ ઓર ફોલ્સ લખવાના છે. રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. વાક્યો વાંચો અને સાચું છે કે ખોટું તે લખો. નંબર 1, the school notice is published in the month of June. શાળાની જે સૂચના છે, જાહેરાત છે, તે જૂન મહિનામાં પ્રકાશિત છે. તો આ વિધાન ખોટું છે. એ સપ્ટેમ્બર મહિનામાં પ્રકાશિત છે. એટલે અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો લખવાનું છે ફોલ્સ. નંબર 2, everyone should throw garbage in dustbins only. એવરીવન દરેક જણે કચરો ડસ્ટબિનમાં જ નાખવો જોઈએ. તો આ વિધાન સાચું છે એટલે ટ્રુ. એવરી વીક એન એવોર્ડ ઓફ ધ ક્લીનેસ્ટ ક્લાસ વિલ બી ગિવન. અહીંયા એવરી વીક આપ્યું છે અને ક્યારે હતું એવરી મંથ એટલે વાક્ય ખોટું છે. અહીંયા આપણે લખીશું ફોલ્સ. નંબર 4, there are no dustbins in the school. શાળામાં કોઈ ડસ્ટબિન હતું નહીં. તો આ વિધાન ખોટું છે એટલે ફોલ્સ. શાળામાં ડસ્ટબિન હતું એટલા માટે ડસ્ટબિનનો ઉપયોગ કરવાનું કમ્પલસરી કહેવામાં આવ્યું હતું. હવે વિદ્યાર્થી મિત્રો આ સૂચનાને આધારે આપણે પ્રશ્ન જવાબ લખવાના છે. આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ. નીચે આપેલ પ્રશ્નોનો જવાબ આપો. નંબર 1, વોટ ઇઝ ધ નોટિસ અબાઉટ. આ સૂચના શાના વિશેની છે? તો આન્સર આ રીતના લખવાનું વિદ્યાર્થી મિત્રો. The notice is about school is organizing a cleanliness drive in the school from 2nd October 2024. તો આ જે સૂચના છે શાના માટેની હતી? એક ક્લીનલાઇનેસ ડ્રાઈવ સ્વચ્છતા ઝુંબેશ જે 2 ઓક્ટોબર 2024 આયોજન એનું કરેલું હતું શાળાને એના માટેની આ નોટિસ હતી. નંબર 2, હુ વોઝ પબ્લિશ્ડ ધ સ્કૂલ નોટિસ. કોણે આ શાળાની સૂચના પ્રકાશિત કરી હતી? તો એનો આન્સર આ રીતના લખવાનો વિદ્યાર્થી મિત્રો. ધ સેક્રેટરી ઓફ ક્લીનલાઇનેસ ક્લબ વોઝ પબ્લિશ્ડ ધ સ્કૂલ નોટિસ. સ્વચ્છતા ઝુંબેશના સેક્રેટરીએ શાળાની જાહેરાત પ્રકાશિત કરી હતી, સૂચના પ્રકાશિત કરી હતી. નંબર 3, ઇઝ ઇટ કમ્પલસરી ટુ યુઝ ડસ્ટબિન. શું ડસ્ટબિનનો ઉપયોગ કરવો ફરજિયાત છે? તો આન્સર લખવાનો યસ ઇટ ઇઝ કમ્પલસરી ટુ યુઝ ડસ્ટબિન. નંબર 4, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ એવોર્ડ. એવોર્ડનું નામ શું છે? તો આન્સર આ રીતના લખવાનું વિદ્યાર્થી મિત્રો. ધ નેમ ઓફ ધ એવોર્ડ ઇઝ ધ ક્લીનેસ્ટ ક્લાસ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સૂચનાના વાંચીને સમજીને આપણે પ્રશ્નોનો જવાબ લખવાના હતા. હવે વિદ્યાર્થી મિત્રો આપણને સૂચના આપી છે લુક એટ ધ પિક્ચર્સ. ચિત્રને જુઓ એન્ડ અને રાઇટ ધ ગુડ હેબિટ્સ. ગુડ હેબિટ્સ સારી આદતો ફોર હાઇજીન સ્વચ્છતા માટેની. પિક્ચર જુઓ અને સ્વચ્છતા માટેની જે સારી આદતો છે તે લખો. અહીંયા આપણને ચિત્ર આપેલ છે. બ્રશ યોર ટીથ ટ્વાઇસ એ ડે. બ્રશ યોર ટીથ ટ્વિસ એ ડે. દિવસમાં 2 વખત બ્રશ કરો, તમારા દાંતને સ્વચ્છ કરો. બાથ એવરી ડે. દરરોજ સ્નાન કરો. વોશ યોર હેન્ડ્સ. તમારા હાથ ધોવો. ક્લીન હાઉસ ડેલી. ઘર દરરોજ સ્વચ્છ કરો. વેર ક્લીન ક્લોથીસ. ચોખ્ખા સ્વચ્છ કપડાં પહેરો. યુઝ ડસ્ટબિન ટુ થ્રો વેસ્ટ. કચરો ફેંકવા માટે ડસ્ટબિનનો ઉપયોગ કરો, કચરાપેટીનો ઉપયોગ કરો. એટલે કચરો કચરાપેટીમાં નાખો. હવે વિદ્યાર્થી મિત્રો આપણને એક્ઝામ્પલ આપેલા છે. વી શુડ બ્રશ અવર ટીથ ટ્વાઇસ એ ડે. વિદ્યાર્થી મિત્રો અહીં SHOULD શુડ એટલે કરવું જોઈએ એટલે કે નૈતિક ફરજ છે. તો આપણે દિવસમાં 2 વખત બ્રશ કરવો
જોઈએ. આજે તમને ફરજ પાડવામાં નથી આવતી, પણ તમને નૈતિક ફરજ છે એ બતાવવામાં આવી છે. તો અહીંયા આપણે જુઓ બ્રશ યોર ટીથ ટ્વિસ અ ડે, તો આપણે આગળ વી શુડ જ આગળ મૂકવાનું છે. બરાબર? એ જ પ્રમાણે બાથ એવરી ડે, વી શુડ લગાવીશું, પછી લખીશું ટેક બાથ એવરી ડે. બરાબર? આ અહીંયા આપણે મૂકી દેવાનું, આગળ વી શુડ મૂકવાનું છે. એ પ્રમાણે બીજા વાક્ય આ પ્રમાણે બનશે. વી શુડ વોશ, વી શુડ આગળ મૂકીને આ વાક્ય પરથી લઈ લેવાનું. વોશ યોર હેન્ડ્સ વિથ સોપ આફ્ટર યુઝ ઓફ ટોયલેટ. ટોયલેટનો ઉપયોગ કર્યા પછી તમારે સાબુથી હાથ ધોવા જોઈએ. વી શુડ ક્લીન અવર હાઉસ ડેલી. આપણે આપણું ઘર દરરોજ સાફ કરવું જોઈએ. નંબર 3, વી શુડ વેર ક્લીન ક્લોથીસ. આપણે સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ. નંબર 4, વી શુડ યુઝ ડસ્ટબિન ટુ થ્રો વેસ્ટ. કચરો નાખવા માટે આપણે ડસ્ટબિનનો ઉપયોગ કરવો જોઈએ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ગુડ હેબિટ્સને લખવાની હતી અને આ રીતના વાક્ય રચના બનાવવાની હતી. હવે વિદ્યાર્થી મિત્રો આપણને સૂચના આપેલ છે. હવે રાઇટિંગ સેક્શન આવ્યા, લેખન વિભાગ. બરાબર? આપણે અત્યાર સુધી રીડિંગ હતું, હવે રાઇટિંગ. સ્ટડી ધ પિક્ચર્સ એન્ડ રાઇટ સેન્ટેન્સીસ. અહીંયા પિક્ચર આપેલ છે, ચિત્ર આપેલ છે, એનો અભ્યાસ કરવાનો છે અને પછી વાક્ય લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા જે પિક્ચર છે એટ ધ પાર્ક એટલે કે પાર્કમાં, અહીંયા ઉદ્યાનનું એક આપણને ચિત્ર આપેલ છે. અહીંયા તમે જોઈ શકો છો નેહા, વિવેક અને જય એ શું કરી રહ્યા છે? તો અહીંયા આપણને એક્સરસાઇઝ યા કરાટે કરતા હોય એવું લાગે છે. પછી ગ્રેન્ડમા એન્ડ ગ્રેન્ડપા, દાદા અને દાદી એક બેન્ચ ઉપર બેઠેલા આપણને દેખાય છે. અહીંયા પાર્ક છે. અહીંયા પરી નામની છોકરી છે એ સાયકલ ચલાવી રહી છે. નિર્મલ નામનો છોકરો એક સ્કૂટર ચલાવી રહ્યો છે. અહીંયા કરુણા છે એ વોકિંગ કરી રહી છે, ચાલી રહી છે. પાર્થ એન્ડ મોમ એ અહીંયા એક સાદડી પાથરીને બેઠા છે. એમની પાસે કૂતરો છે. અહીંયા જેસ્મીન છે એમના કૂતરા સાથે ચાલી રહી છે અને એ અનંતા છે, આપણને એવું લાગે છે કે એ બેન્ચ પર બેસીને વાંચે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણને એક્ઝામ્પલ આપે છે પ્રમાણે વાક્ય બનાવવાના. જેમ કે અહીંયા ગ્રેન્ડમા એન્ડ ગ્રેન્ડપા. ગ્રેન્ડમા એન્ડ ગ્રેન્ડપા આર સિટિંગ ઓન અ બેન્ચ. તો અહીંથી પહેલા આપણે લેવાનું છે, અહીં બહુવચન છે એટલે આપણે આર મૂકવાનું. ત્યારબાદ 2, પરી ઇઝ રાઇડિંગ એ બાઇસિકલ. પરી બાઇસિકલ ચલાવી રહી છે. તો અહીંયા 2 એક્ઝામ્પલ આપે છે, એ પ્રમાણે આપણે બીજા વાક્ય બનાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે વાક્ય બનાવવાના છે. નંબર 3, નિર્મલ ઇઝ રાઇડિંગ એ સ્કૂટર. તો અહીંયા આપણે નિર્મલ છે એક સ્કૂટર ચલાવી રહ્યો છે, એટલે આપણે વાક્ય બનાવ્યું છે નિર્મલ ઇઝ રાઇડિંગ એ સ્કૂટર. તે પ્રમાણે વાક્ય બનશે. નંબર 4, નેહા, વિવેક એન્ડ જય આર ડુઈંગ એક્સરસાઇઝ ઓર પ્રેક્ટિસ કરાટે. અહીંયા ચિત્રમાં આપણને એવું લાગે છે કે તે કસરત અથવા કરાટેની પ્રેક્ટિસ કરતા એવું લાગે છે, એટલે અહીંયા લખ્યું છે કે નેહા, વિવેક અને જય કસરત અથવા કરાટેની પ્રેક્ટિસ કરી રહ્યા છે. નંબર 5, કરુણા ઇઝ વોકિંગ. કરુણા ચાલી રહી છે. નંબર 6, પાર્થ એન્ડ હિઝ મોમ આર સિટિંગ ઓન અ મેટ વિથ ધેર ડોગ. પાર્થ એન્ડ હિઝ મોમ, પાર્થ અને તેની માં આર સિટિંગ ઓન અ મેટ એક સાદડી ઉપર તેમના કૂતરા સાથે બેઠા છે. નંબર 7, અનંતા ઇઝ રીડિંગ એ બુક ઓન ધ બેન્ચ. અનંતા બેન્ચ ઉપર બેસીને પુસ્તક વાંચી રહી છે. નંબર 8, જેસ્મીન ઇઝ વોકિંગ ઇન ધ ગાર્ડન વિથ હર ડોગ. બગીચામાં જેસ્મીન તેમના કૂતરા સાથે ચાલી રહી છે. ઓકે. ત્યારબાદ નંબર 9, ધ પાર્ક ઇઝ બ્યુટીફુલ. તો અહીંયા પાર્ક શબ્દને આપણે લઈ લીધો છે કે પાર્ક છે એ સુંદર છે. વિદ્યાર્થી મિત્રો પાર્કને આપણે ગાર્ડન પણ કહી શકીએ છીએ, એટલા માટે મેં અહીંયા ગાર્ડન શબ્દનો ઉપયોગ કર્યો છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ચિત્રનો અભ્યાસ કરીને વાક્યો
લખવાના છે. તમે પણ આમાંથી બીજા વાક્યો બનાવીને લખી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો આપણને સૂચના આપેલ છે હિયર આર સમ એક્ટિવિટીઝ. અહીંયા થોડી પ્રવૃત્તિઓ છે. ડિવાઈડ ધેમ એટલે કે એને વહેંચો, ભાગ પાડો. ઇન એન્ડ રાઇટ what you should do and what you shouldn't do. તમારે શું કરવું જોઈએ અને તમારે શું ન કરવું જોઈએ એમાં ભાગ પાડીને તમારે લખવાના છે. અહીં આપણને આપેલ છે getting up early, brushing teeth, teasing animals, growing trees, throwing rubbish anywhere, taking bath every day, helping the needy, going to school regularly, playing mischief in class, washing hands before and after meal, using mobile all the time. તો વિદ્યાર્થી મિત્રો તમારે આ રીતના શુડ એટલે શું કરવું જોઈએ અને શુડન્ટ શું ન કરવું જોઈએ એમાં વિભાજિત કરવાનું છે. અને પછી તમારે શું કરવાનું છે, એ એક્ઝામ્પલ્સ ઉદાહરણ આપે છે તે પ્રમાણે વાક્ય બનાવવાનું છે કે વી શુડ ગેટ અપ અર્લી. અહીંયા આપણને આપ્યું છે ને ગેટિંગ અપ અર્લી, તો તમારે આગળ શું મૂકવાનું, વી શુડ. હવે ગેટિંગ છે તો આઈએનજી કાઢી નાખવાનું અને ગેટ અપ અર્લી કરવાનું. બરાબર. વી શુડ નોટ ટીઝ એનિમલ્સ, તો હવે શુડ નોટ ન કરવું જોઈએ તો શુડ નોટ મૂકવાનું છે. વી તો તમારે મૂકવાનું, પછી શુડ નોટ મૂકવાનું અને આઈએનજી કાઢી નાખીને ટીઝ અને એનિમલ્સ મૂકવાનું છે. બરોબર. ગેટિંગ અપ અર્લી વહેલા ઉઠવું જોઈએ, તો આ શામાં આવશે, શુડમાં આવશે. બ્રશિંગ ટીથ દાંત સ્વચ્છ કરવા જોઈએ, એ શામાં આવશે, શુડમાં આવશે. તો આ રીતે આપણે શું કરવાનું છે, શુડ અને શુડન્ટમાં કરવાનું છે. તમે જ્યારે વિભાજિત કરશો તો આ પ્રમાણે બનશે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો શુડ શું કરવું જોઈએ, ગેટિંગ અપ અર્લી વહેલા ઉઠવું જોઈએ. બ્રશિંગ ટીથ દાંત સ્વચ્છ કરવા જોઈએ. ગ્રોવિંગ ટ્રીઝ વૃક્ષો વાવવા જોઈએ. ટેકિંગ બાથ એવરી દરરોજ સ્નાન કરવું જોઈએ. હેલ્પિંગ ધ નીડી જરૂરિયાતની મદદ કરવી જોઈએ. ગોઈંગ ટુ સ્કૂલ રેગ્યુલરલી નિયમિત શાળાએ જવું જોઈએ. વોશિંગ હેન્ડ્સ બિફોર એન્ડ આફ્ટર મીલ જમ્યા પહેલા અને જમ્યા પછી હાથ ધોવા જોઈએ. ટીઝિંગ એનિમલ્સ, હવે શુડન્ટ આવ્યું. શું ન કરવું જોઈએ, તો પ્રાણીઓને હેરાન ન કરવા જોઈએ, એમને ખીજવવા ન જોઈએ. થ્રોવિંગ રબિશ એનીવેર, જ્યાં ત્યાં કચરો ન નાખવો જોઈએ. પ્લેઇંગ મિસચેફ ઇન ક્લાસ, વર્ગમાં તોફાન ન કરવું જોઈએ, અટકચારા ન કરવા જોઈએ. યુઝિંગ મોબાઈલ ઓલ ધ ટાઈમ, આખો દિવસ મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ નહીં. તો હવે વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે શુડ અને શુડન્ટમાં ડિવાઈડ કર્યા પછી આપણે વાક્ય બનાવવાના છે. તો વાક્ય આ પ્રમાણે બનશે ગેટિંગ અપ અર્લી. મેં તમને કીધું પ્રમાણે પહેલા વી શુડ, પછી અહીંયા શું થઈ જશે, ગેટ આઈએનજી નીકળી જશે. વાક્ય આ પ્રમાણે બનશે વી શુડ ગેટ અપ અર્લી, વી શુડ બ્રશ અવર ટીથ, વી શુડ ગ્રો ટ્રીઝ, વી શુડ ટેક બાથ એવરી ડે, વી શુડ હેલ્પ ધ નીડી, વી શુડ ગો ટુ સ્કૂલ રેગ્યુલરલી, વી શુડ વોશ અવર હેન્ડ્સ બિફોર મીલ એન્ડ આફ્ટર મીલ. તો વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ છે. આપણે વી શુડ અને પછી અહીં આઈએનજીને કાઢી નાખ્યું છે. તમે જુઓ બધા વાક્યની અંદર છે ને, અને અહીંયા જ્યાં આઈએનજી છે અહીંયા અપવાદ છે એટલે ઈ થઈ ગયું. બરોબર. ઓકે. હવે જ પ્રમાણે સ્ટુડન્ટના વાક્ય બનાવવાના છે. તો આ રીતના વાક્ય બનશે વી શુડ નોટ. હવે ન કરવું જોઈએ એટલે આપણે શુડ નોટ મૂકવાનું. વી શુડ નોટ ટીઝ એનિમલ્સ, આપણે પ્રાણીઓને પરેશાન ન કરવા જોઈએ. વી શુડ નોટ થ્રો રબિશ એનીવેર, આપણે જ્યાં ત્યાં કચરો ન ફેંકવો જોઈએ. નંબર 3, વી શુડ નોટ પ્લે મિસચેપ ઇન ક્લાસ, આપણે વર્ગમાં તોફાન ન કરવું જોઈએ. નંબર 4, વી શુડ નોટ યુઝ મોબાઈલ ઓલ ધ ટાઈમ, આપણે આખો દિવસ મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ નહીં. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો શુડ અને શુડન્ટનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું હતું. તો વિદ્યાર્થી મિત્રો હવે તમારા સ્ક્રીન ઉપર સ્પેલિંગ ઉચ્ચારણ અર્થ તમને દેખાય છે. તો આ સ્પેલિંગ છે તમારા ઇંગ્લિશના ચોપડાની અંદર નોટ કરી લો, નોંધી લો અને ચોક્કસ એને યાદ કરજો એટલે તમારી વોકેબ્યુલરીમાં
વધારો થશે. સ્પેલિંગ આ પ્રમાણે છે: ઇન્ફોર્મ, કેમ્પેન, ઓર્ગેનાઇઝિંગ, ક્લીન લાઇનેજ ડ્રાઈવ, પ્રેમિસીસ, કમ્પલસરી, સેક્રેટરી, રબીશ, મિસચેફ, રેગ્યુલરી. હવે આશા રાખું વિદ્યાર્થી મિત્રો કે આ વિડીયોમાં તમને સારો ખ્યાલ આવ્યો હશે. ચેનલ પર પ્રથમવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરશો અને તમારા મિત્રો સાથે શેર કરશો. અને સબસ્ક્રાઇબ કર્યા બાદ બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.